હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારી ચેનલ કૃષ્ણા ટેસ્ટી ટેબલમાં। આજે આપણે બનાવીશું ઠંડીમાં ખાવાની મજા પડે એવા ગરમા ગરમ રૂ જેવા પોચા મેથીના ગોટા સાથે કઢી બનાવીશું। મેથીના ગોટાને બહાર લારી પર મળે તેવા સેમ બનાવીશું। તો જો તમને મારી રેસીપી ગમે તો મારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરો। તો ચાલો બનાવીએ મેથીના ગોટા કે ભજીયા। એક ખાયણી દસ્તો લેશું, તેમાં 1 ચમચી આખા ધાણા, 1 ચમચી મરી, અડધી ચમચી અજમો લઈ અધકચરો વાટી લેશું। તો દસ્તાની મદદથી આ રીતે વાટી લેવાનું છે। તો આ રીતે દરદરું અથવા અધકચરું થઈ જાય એટલે પ્લેટમાં કાઢી સાઈડ મૂકીશું। બેટર બનાવવા માટે એક બાઉલમાં 1 કપ બેસન લેશું। ચણાના લોટને આ રીતે ચાળીને લેવાનો છે। સાથે મોહનથાળ માટે કરકરો ચણાનો લોટ આવે તે મેં 2 ચમચી જેટલો ઉમેરી દીધો છે। સાથે 2 ચમચી જેટલો રવો ઉમેરી દીધો છે। તો ઉપમા માટે આપણે જે રવાનો યુઝ કરીએ છીએ તે રવો આપણે લેવાનો છે અને બધી વસ્તુને મિક્સ કરો। સાથે 1 ચમચી જેટલી આખી ખાંડ ઉમેરી છે। તો તમે ખાંડની જગ્યાએ પાવડર પણ ઉમેરી શકો છો। 1.5 ચમચી જેટલા તીખા મરચાંને સ્લાઈસ કરીને ઉમેર્યા છે। બાકી તમે તમારા સ્વાદ પ્રમાણે કે વધારે કે ઓછા ઉમેરી શકો છો। સાથે અધકચરા વાટેલા અજમા, આખા ધાણા અને મરીને ઉમેરી દીધા છે અને મિક્સ કરી લીધું છે। હવે અહીંયા મેં અડધો કપ જેટલું પાણી લીધું છે। તેને થોડું થોડું પાણી ઉમેરતા જઈ બહુ જાડું પણ નહીં, બહુ પતલું પણ નહીં એવું બેટર બનાવીશું। અત્યારે મેં અડધો કપ જેટલું પાણી વાપર્યું છે। તેને વિસ્કરના મદદથી એકદમ સારી રીતે મિક્સ કરતા જશું। હજી બેટર થોડુંક જાડું લાગે છે તો તેમાં 2 ચમચી જેટલું પાછું પાણી ઉમેર્યું છે। એટલે બધું થઈને મેં પોણો કપ જેટલું પાણી યુઝ કર્યું છે। જો આગળ જરૂર પડે તો પાછું આપણે 1 થી 2 ચમચી જેટલું પાણી વાપરશું। તો આ રીતે આપણું બેટર તૈયાર હોવું જોઈએ। હવે આમાં અડધો કપ લીલા ધાણા અને સાથે 1 કપ જેટલી મેથી લીધી છે। તો તેને ધોઈ નિતારી કટ કરી ઉમેરી દીધી છે। મેથી તમારી ચોઈસ પ્રમાણે વધારે કે ઓછી કરી શકો છો। તો સ્વાદ પ્રમાણે મીઠું અહીંયા મેં અડધી ચમચીથી થોડું વધારે મીઠું લીધું છે। તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો। તો બેટરને હવે હાથથી એકદમ સારી રીતે મિક્સ કરી લેશું। મિક્સ કર્યા બાદ બેટર મને થોડુંક જાડું લાગે છે તો તેના માટે 2 ચમચી પાણી એડ કરી ફરીવાર મિક્સ કરી દેશું। અહીંયા તમારે તેલ ગરમ કરવા માટે મૂકી દેવાનું છે। તેલ ગરમ થઈ જાય એટલે તેમાંથી 2 ચમચી તેલ અને ચપટી ખાવાનો સોડા બેટરમાં ઉમેરી બેટરને એકદમ સારી રીતે ફેટી મિક્સ કરવાનું છે। મેથીના ગોટા બનાવવા માટે બેટર તૈયાર છે। તો હવે તેલ ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમને મીડિયમ કરીશું। તો મીડિયમ ફ્લેમ પર ગોટાને તળવાના છે। તો બેટરમાંથી આ રીતે જેવા જોઈએ તેવા નાના કે મોટા ગોટા બનાવવા હોય તેટલું બેટર લેવાનું। હું અહીંયા મીડિયમ ગોટા જ બનાવી રહી છું। તો જેટલા કડાઈમાં આવે તેટલા ઉમેરી દેશું। ગેસની ફ્લેમને મીડિયમ રાખી આ રીતે ઉપર આવી જાય ત્યાં સુધી તળીશું। તો તેલમાં ગોટા ઉપર આવી ગયા છે એટલે ગોટાની સાઈડ ચેન્જ કરી 1 મિનિટ જેવું થવા દેશું। તો અહીંયા 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણા ગોટા તળાઈને રેડી થઈ ગયા છે। તો તેને કાઢી લેશું અને સાથે આપણે મરચાંને પણ તળીને રેડી કરી લેશું। તો એકદમ પરફેક્ટ એવા અને એકદમ ઝટપટ બની ગયા છે। તો આ ગોટામાં બિલકુલ તેલ નહીં રહે, બહારથી એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી બન્યા છે। હવે કઢી બનાવવા માટે 1 ચમચી ચણાનો લોટ સાથે 1 ચમચી દહીં અથવા પાણી લઈને ફેટી લે। મિશ્રણને આ રીતે મિક્સ કરો કે મિશ્રણમાં લમ્સ કે ગાંઠા ના રહે તે રીતે ફેટી અને તૈયાર કરો। હવે તેમાં 1 કપ જેટલું પાણી ઉમેરી એકદમ સારી રીતે મિક્સ કરી કઢી બનાવવા માટેનું બેટર તૈયાર કરીશું। વઘાર કરવા માટે પેનમાં 2 ચમચી જેટલું તેલ ગરમ કરો। તેલ ગરમ થાય એટલે અડધી ચમચી જેટલી રાઈ ઉમેરી રાઈને થોડી ફૂટવા લાગે એટલે સાઈડમાં થોડી હિંગ અને હળદર ઉમેરી દેશું। ચપટી હિંગ અને ચપટી હળદરને આપણે ઉમેરી છે તેને થોડી સાતળી લેશું। હવે સતળાઈ જાય એટલે તેમાં કઢીનું મિશ્રણ છે તેને ઉમેરી દેશું। આ ચણાના લોટવાળા મિશ્રણને મિક્સ કરી લગભગ 2 થી 3 મિનિટ જેવું હાઈ ફ્લેમ પર ઉકળવા દેશું।
આ રીતે ઉકળવા લાગે એટલે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી ખાંડ ઉમેરી મિક્સ કરીશું. ત્યારબાદ તેમાં લીલા ધાણા એડ કરી કઢીને સારી રીતે મિક્સ કરી ગેસની આંચ બંધ કરીશું અને કઢીને ગોટા સાથે સર્વ કરીશું. ગરમા ગરમ મેથીના ગોટાને પ્લેટમાં એડ કરી ગરમા ગરમ ખાવાની મજા આવે તેવા તો જ્યારે તમારે ખાવા હોય ત્યારે જ આ ગોટાને તળવાના. તો એકદમ જાળીદાર પોચા રૂ જેવા ખાવામાં એકદમ ટેસ્ટી એવા મેથીના ગોટા તૈયાર. તો તમને આ મારી રેસીપી ફોલો કરી આ શિયાળામાં ગરમા ગરમ મેથીના ગોટા જરૂર ટ્રાય કરજો અને તમારા બધા જ ગ્રુપમાં મારા વિડીયોને શેર કરજો. તો તમને આવા જ નવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.